ઓલે ક્યાં કે 2000 રૂપિયા સાહેબ આપે મોદી સાહેબ, એ જમણા હાથે આલે છે 2000 ને ડાબા હાથે લઈ લે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જીવો અને જીવવા દો, ખેડૂતોને જીવવા દો. એમ નહીં, આ જમીન હોય તો કરે ને, પણ જમીન સરકાર બગાડે ને મેલા ઉપર રહી. સાંસદ અમારા એ છે ને અમિતભાઈ સાહેબ, અને ધારાસભ્ય અમારા કનુભાઈ છે. પોતાના ખેતર ખેડવાના, વાવણી કરવા કે નહીં કે આંદોલન કરવાનું. વિશ્વગુરુ જ કહેવાય ને, ખેડૂતોને બરબાદ કરે વિશ્વગુરુ જ કહેવાય. અને આ સરકાર બિલ્ડરોની સરકાર છે, ખેડૂતની સરકાર છે નહીં. બરોબર. 2027નું તો આવે છે ને જે ચૂંટણી, એમાં હું આખા ગુજરાતના એવો સંદેશો આપું છું કે હવે સરકાર બદલો. ખાતામાં 2000 રૂપિયા 4 મહિને એક વખત પડે, એમાં તો ડંકો વગાડે છે કે 2000 આપીએ છીએ અમે, 2000 આપીએ. આ રહી ને સરકાર બિલ્ડરોની છે, કંઈ ખેડૂતોની સરકાર નથી. નમસ્કાર દર્શક મિત્રો, આપણે સાણંદ તાલુકાના ડરણ ગામમાં પહોંચ્યા છે. ગુજરાત પ્લસની ટીમ અહીંયા ખેડૂતોની જે વાત છે તે રજૂ કરવા પહોંચી છે. મારો લુક જોઈને તો તમને સમજી જ ગયા હશો કે બાજુ પાછળ ખેડૂતોના ત્યાં બેઠા છીએ, જોડે આજુબાજુ બધા ખેડૂતો જ છે, મહિલાઓ પણ છે મોટી સંખ્યામાં. એમની સાથે પણ વાત કરીશું. ખેડૂત જોડે આવ્યા છે. શું નામ છે દાદા? મારું નામ જસુભાઈ રમણભાઈ. જસુભાઈ, કેટલા વર્ષથી ખેતી કરો? ખેતી તો અમારા બાપ દાદા ખેતી જ કરતા હતા, પણ અમારે એ જતા રહ્યા, અમે ખેતી કરીએ છીએ. એટલા વર્ષોથી ખેતી જ કરો? વર્ષોથી ખેતી જ કરીએ છીએ. એમાં આ સરકારને ના કરવાનું કરવા માંડ્યું છે. હવે વગર મંજૂરી આ બધે લાઈન કાઢવા માંડી, બરાબર. એટલે અમારે આ લાઈન થવા દેવાના નથી. અને આ મંજૂરી આપી કોને? સરકારે. સરકાર ના હોય ને, તો કોણ મંજૂરી આપે? સરકાર ના હોય ને, કદાચ બીજા માણસો હોય કઈ, ભાઈ અમારા ધારાસભ્ય કનુભાઈ છે, અમિત શાહ છે, સાંસદ અમારા એ છે ને અમિતભાઈ શાહ ભાઈ, અને ધારાસભ્ય અમારા કનુભાઈ છે. પણ અમિત શાહ તો બહુ વિકાસના કામો સરકાર કરી રહી છે, કેન્દ્રમાં બેઠા છે, ગૃહમંત્રી છે, આ વિસ્તાર એમનો છે. વિકાસનો તો એ તો જે વિકાસ તો સારો કર્યો છે. વિકાસ ગામડાનો કોઈ થયો નથી થયો ગામડે? ગામડાનો તમે ગામડાની અંદર આવો ને તો સહેજ વિકાસ નથી. જે વિકાસ થયો ને એ શહેરની અંદર થયો. ઉદ્યોગમાં જે એમને જેટલી કરોડોની લોન લેવી હોય ને ઉદ્યોગપતિ ના હાલે, અને ખેડૂતના તમારે જો 2 લાખની લોન લેવી હોય ને તો કેટલાય પુરાવા માંગે, અને પછી એમને લોન આપે, કેટલાય ધક્કા ખાવા, અને અમુક તો એમને પૈસા આપવા પડે, તાણે એ લોન મંજૂર થાય. એટલે અમારે એવું છે કે આ પાઇપલાઇન તો થવા નથી દેવાની. આ શેની પાઇપલાઇન શેની નીકળે છે? તમે પૂછ્યું ને? એવી છે. એટલે આ પાઇપલાઇન એવું કે મેં સાંભળ્યું નથી, પણ ના આ પ્રાઇવેટ છે, પ્રાઇવેટની છે. ઘનકીના પાણી નહીં, જે કેમિકલ આવે ને બધું ઝેરી, એ પાઇપલાઇન બનાવે. એ સરકારી નથી. કોની કંપની? કંપની તો હોય ભાઈ આપણે જે મટોળાની આજુબાજુ બધે પારવાની ફેક્ટરીઓ છે, બરાબર. હવે એ લોકોને એવું કહે છે કે ઉઘરાણું કરે, કરોડો રૂપિયા ભેગા કરે અને પ્રાઇવેટ આ પાઇપલાઇન બનાવે. અને અમુક એવું સાંભળ્યું છે કે એવી ચર્ચા થાય છે કે અમુક જે મોટા મોટા માણસો છે ને, એવું કહેવાય નહીં પણ કહું છું કે એમને થોડો કહેવાય, કેમ નહીં કહેવાય? ગુજરાતના નાગરિક છો, આપણો બોલવાનો હક છે, ભારતનું બંધારણ કે કહેવાનો અમારો હક છે. પણ એવું કહેવાય છે કે પૈસા એમને થોડા એમને આપ્યા છે એવું લાગે છે, એટલે એ માણસો તેમાં નથી આવતા. ને કે જે આગેવાન છે ને, જે અમે જે ચૂંટાઈને લાવ્યા છીએ કનુભાઈ અમારા જે ધારાસભ્ય, એમને તો તાત્કાલિક આવવું જોઈએ. આજ તો 7 દિવસ થયા. આ તમે ફોન ના કર્યો? તમે ફોન ના કર્યો કનુભાઈ? અમારા ના અમને વાત કરી, વિડીયો બતાવજો ને કે આ જો ખેડૂતો અહીંયા બેઠા. હું તરત બધું કરું, પણ મારી પાસે સાદો ફોન છે ને, હું આપણે અમિત શાહ ને મેકલને એમનો નંબર હોય, કનુભાઈ હોય, ગમે તે હોય, તો તરત હું એમને વાત કરું. પણ સાદા ફોનમાં તો થાય નહીં. એટલે અમારી માંગણી એવી છે કે કનુભાઈ અહીં આવે, અમને અમારા પક્ષમાં ઉભા રહે, અમને થોડોક ન્યાય અપાવે, એવી અમારી માંગણી છે. અને બીજું એવું કહે છે કે સરકાર એમ કહે છે કે ખેડૂતના પડખમાં છે, બરાબર. તમે વિચાર કરો, આ ખાતરનો ભાવ 100-200 રૂપિયા વધે, એના બદલે એક થેલીના 900 રૂપિયા વધાર્યા. 900 રૂપિયા વધાર્યા, અને એમાં પાછું ખાતર લેવું. સર, આ તો એમ કે છે કે ખેડૂતો પૈસા વાળા થઈ ગયા, ગાડીઓ લઈને ફરે છે. પૈસા વાળા કેવી રીતે ખેડૂત થયા તો પછી પૈસા વાળા કેવી રીતે થઈ જાય? કહો, જેની મિલકત કરોડો રૂપિયાની તો જમીનો છે. ના જેને જમીન વેચી છે ને એ ગાડી ફેરવે છે, બાકી નહીં. અને એ લોકો નવરા થઈ ગયા. પૈસા જ્યાં આયા ને એ પૈસા અહીંયા જતા રહ્યા. એટલે પૈસા ઓલે ક્યાં કે 2000 રૂપિયા સાહેબ આપે મોદી સાહેબ, એ જમણા હાથે આલે છે 2000 ને ડાબા હાથે લઈ લે છે.
ગમે એ એમ ખાતામાં નહીં આવતા મોદી સાહેબ તો એમ કે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં પડે છે. ખાતામાં આવે ખરા, પણ અત્યારે તમે ટેક્સો જોવો, આ ડીઝલ પેટ્રોલમાં કેટલા ભાવ વધારી દીધા. અરે હમણાં રેલી નીકળી તો પેટ્રોલ ડીઝલ થી યાદ આવ્યું, આ રેલી નીકળી હતી તમે આયા નહીં? હવે આપણે તો એમ માનો કે જાણ થાય તો આવીને આપણે જો આખા ગુજરાતના હલ મચાઈ નાખ્યું, ત્યાં મોરબી થી કેટલા હજારો આજુબાજુના વિરમગામ કેટલા બધા ખેડૂતો આયા. મોરબીનું તો અત્યારે ચાલે જ છે ને આંદોલન. આ તો આ રેલી યોજાઈ નથી હમણાં તો અમારે અમે જઈશું ને. રેલી 1000 થી ઉપર હા, 1000 ને 111 ટ્રેક્ટર હતા, એમને સમાચાર તમે જોયા નહીં, તમે આયા નહીં? દાણા હવે જશું. હવે અમે અમારું આ આંદોલન પૂરું થાય ને અને અમારો ન્યાય મળી જાય ને એટલે પછી અમે એમાં જોડાશું. તમને લાગે છે ન્યાય મળશે? ન્યાય તો મળશે જ તે ને, અને ન્યાય તો અમારે જ મેળવવાનો છે ને. અમે આ બધા અમથા નહીં બેઠા, અમે શું? અમારા તાકાતથી રોકશું આના. હા, આ અમારા વડીલ દાદાની મિલકત છે બરોબર. અને આ અમારો ખજાનો છે. હા, બરોબર, ખજાનામાં ચોરી જાય માણસ તો એ હમો જાય નહીં. આજે દાદા એમ કે છે કે કાંડામાં તાકાત છે, યુવાન ખેડૂત બેઠા છે આપણી જોડે. જરૂર પડશે તો ગાંધીનગર પણ રેલી કરશું ટ્રેક્ટર સાથે. હું આવું તમારી જોડે બી વાત ચર્ચા કરવી છે. યુવાન ખેડૂત બી જોડાયા છે આપણી પાછળ બી ઘણા યુવાન ખેડૂત છે. બોલો કાકા શું કે? એટલે અમારે શું કેવું છે, મોદી સાહેબ 2000 હાલે, 5000 હાલે, 50000 હાલે. આ રહ્યો ને ધરતી માતા, આ ખજાનો વર્ષો જાય તો આ ના ખૂટે. આમાંથી જીવન જાય અને આમાંથી ખેડૂત જીવે. બાકી સરકાર ગમે એટલું હાલે ને એ ના પોકે. નહીં કહેતા કે હગાન પૈસા કોઈ દી ના પોકે. આ ધરતીમાંથી જે અનાજ જે પેદા થાય છે ને એ તો જે ખેડૂતના બધા સંતાનો એ જીવે છે. અને આખો દેશ નહીં, આપણે તો ગુજરાતનું જ કહેવાય ને, ગુજરાત આપણું અનાજ ખાય છે, આમાંથી ખાય છે. આમાં એ સરકાર અત્યારે અમારી જમીન બગાડી નાખે તો પહેલા તો અમે જ બરબાદ થઈ જઈએ. આ કેટલી મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો જોડાયા છે. કે આ નાના બાળકો છે. આ હું એમ કહેતો હતો કે આ નાના બાળકો જે એક હું કેમેરામેનને કહીશ, કદાચ એ દ્રશ્ય બતાવવાની કોશિશ કરે. જો પેલું બાળક, નાના બાળકો માટીના ઢપ્પા ઉપર રમી રહ્યા છે આટલી ગરમીમાં. આઈ થિંક 2:30-3 વાગ્યા હશે અને 2:30 નો જે તડકો છે અને ખેડૂતો અને મહિલાઓ જે બાળકોને લઈને અહીંયા બેસ્યા છે. આ ખાવા પીવું અને અહીંયા રહેવું ખુલ્લામાં, આ બાળકોને લઈને કેવું? એ સાહેબ, એ બાળકો કેમ છે એ હજુ એમને સમજણ નથી, પણ એટલી સમજણ છે કે અમારી જમીન બચાવી છે એટલે એ ઉભા છે. એ બાળકો અમથા નથી. એ કે અમારી આ ધરતી માતા અમારી છે ને બાપ દાદાની, એ અમારે બચાવી છે એટલે એ છોકરા અહીંયા ઉભા છે ને એ માટી નાખે છે કે ના મંજૂરી વગર ગાળી નાખ્યું છે ને એટલે કે પૂરી નાખો. એ છોકરાઓ અમુક એમાંય કહે છે, ટેખાળા નાખે છે. એ જાતે છોકરાઓ પુરાણ કરે છે. પૂરણ કરે જ છે ને. હમણાં તો ખૂબ બધા 50-100 છોકરા હતા, અમે માટી નાખતા હતા અમે કે અમારી ધરતી હતી એમ કરી નાખો. એટલે અમારે છે ને આ પાઇપલાઇન થવા દેવાની નહીં. 2027 નું ઇલેક્શન છે આવનારા સમયની અંદર. 2027 નું આવે છે ને જે ચૂંટણી, એમાં હું આખા ગુજરાતના એવો સંદેશો આપું છું કે હવે સરકાર બદલો. અત્યારે એવું કહું છું કે અમુક જે વિકાસ કરવો હોય તો જગ્યા તો જોઈએ ને. રોડ, રસ્તા, બિલ્ડિંગ, આ તે કઈ બી બનાવ, વિકાસના કાર્યો કરવા હોય તો જગ્યા જોઈએ ને. વિકાસ કરવો એની ઘણી જગ્યા છે. વિકાસ કરવો હોય તો આપણે અમુક બાવળાની અંદર અત્યારે થાય છે મોટી કેનાલ. અહીંયા તો ઉદ્યોગ જ ઉદ્યોગ છે. બાવળાની અંદર થાય છે તે રોડની અડતા લઈ જાય. જે લાઈન બનાવે છે એ રોડની અડતા લઈ, તો હમણાં બનાવવું હોય તો આ કેનાલ થાય, કેનાલમાં બનાવે પછી કેનાલની અટતો લઈ જાય. જેને ખેડૂતનું નુકસાન ના થાય. જો કેનાલની અંદર લઈ જાય ને કેનાલની અંદર, તો એમને વળતર ના આપવું પડે, એમને કંઈ કરવું જ ના પડે. બરાબર, તો કોઈનું નુકસાન ના થાય. પણ હવે આ સરકારના નુકસાન જ કરવું છે, ખેડૂતને બરબાદ જ કરવા. ભાઈ અમારે એ જ કહેવું છે કે આ સરકાર એમ કહે છે ને કે અમે ખેડૂતના પડખે ચમ રાખે છે, ખેડૂતની જમીન લેવા માટે, નુકસાન કરવા માટે. બાકી સરકારના ખાલી અને બધું કાગળ ઉપર જ છે. અમુક કહે છે ને કે અમે આમ ને તેમ, ગ્રાઉન્ડ ઉપર ઝીરો છે. હા. અરે આ તો અમારે કુદરત અમને જીવાડે છે, બાકી સરકાર નથી જીવાડતી. સરકાર તો મારવા બેઠી થઈ છે. અમે પડખે તો લેવા માટે જમીનો જે હોય ને એ ખેડૂત પાસે જ છે, બીજા કોઈ પાસે જમીન નથી. બરાબર, જમીન જે છે ને એ ખેડૂત પાસે જ જમીન છે. આપણી જોડે એક બીજા યંગ ખેડૂત જે રીતે મેં વાત કરી, એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું અને એમના આપણી સાથે ચર્ચા કરવાની છે કે ભાઈ એક યુવા ખેડૂત તરીકે આપ આ જે આ સમગ્ર આંદોલન અને છાવણીની નીચે બેઠા છીએ આપણે, સરસ મજાનો પવન આવી રહ્યો છે
2:30 વાગ્યા છે, ધબધબતો તાપ છે અને ચોમાસાની સિઝન હવે આવી ગઈ છે. શું કહેશો? અને આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. હવે ખેડૂતને તો વાવણીનો સમય આવી ગયો છે. વાવણીનો વરસાદની જ રાહ છે. ખેડૂતને વાવણીનો સમય આવી ગયો છે, વરસાદની રાહ છે. અને ખેડૂતો આ કામ ચાલુ થયું. હવે ખેડૂત પોતાના ખેતર ખેડશે કે આંદોલન કરશે? પહેલો તો પ્રશ્ન એ. પોતાના ખેતર ખેડવાના, વાવણી કરવા કે નહીં કે આંદોલન કરવાનું? સરકાર દ્વારા જે આ ડ્રેનેજ પાઇપલાઇન કાઢવામાં આવી એ અત્યારે કેમ આખો ઉનાળો જતો રહ્યો, અને અત્યારે જ્યારે ખેડૂતને કામ કરવાનો સમય આવ્યો, વાવણી કરવાનો સમય આવ્યો, ત્યારે જ આ ડ્રેનેજ પાઇપલાઇન આવી. અત્યાર સુધી નથી આવી? ના, આગળ કામ ચાલુ હતું. કઈ જગ્યાએ? ખબર નથી આગળ ક્યાં કામ ચાલુ હતું, બરોબર. પરંતુ અત્યારે વાવણીના સમયે જ અહીંયા ખેતરમાં કામ ડ્રેનેજ પાઇપલાઇનનું ચાલુ કર્યું. આ કેટલા વીઘા જગ્યા તમારે? ખેતી કેટલા વીઘામાં કરો? હું તો ઘરે, મારું અહીંયા ખેતર નથી. હું તો ખેડૂતના સમર્થનમાં, ખેડૂતને સહયોગ આપવા માટે અહીંયા આવ્યો છું. ક્યાંથી આયા? જાંબુથળ, તાલુકો સાણંદ, ગામ જાંબુથળ. સંજય પટેલ મારું નામ. ત્યાં કોઈ તકલીફ છે ખેડૂતોને? હા, અહીંયા તકલીફ પડી એટલે વળતર મળે સરકાર તરફથી? આ સરકાર કહે છે ખેડૂતોને વળતર બહુ મોટા પ્રમાણમાં અપાય છે. ના રૂપિયો અહીંયા આપ્યો જ નથી. ખાતામાં તો પડે છે. ખાતામાં 2000 રૂપિયા 4 મહિને એક વખત પડે, એમાં તો ડંકો વગાડે છે કે 2000 આપીએ છીએ અમે, 2000 આપીએ. આ ખેડૂતોની જમીન અહીંયા, પછી ધોળકા તાલુકામાં ગેસની લાઈન નીકળે છે, કોટ લખતર, આપણે સુરેન્દ્રનગર તાલુકામાં કોટમાં થાંભલાનું કામકાજ ચાલુ છે, એનો ડંકો નથી વાગતો. 2000 રૂપિયા 3 મહિને એક વખત ના કહે એનો ડંકો અમે 2000 રૂપિયા આપીએ, અમે 2000 રૂપિયા. આ ખેડૂતોના બધા ખેતરો બરબાદ કરે એનો ડંકો નહીં વાગતો. આ તો વિશ્વગુરુ છે. વિશ્વગુરુ જ કહેવાય ને, ખેડૂતોને બરબાદ કરે વિશ્વગુરુ જ કહેવાય. તો વિકાસના કામો નહીં થાય? હા, વિકાસના કામો નહીં થાય? વિકાસના કામો, રોડ રસ્તા બનાવવાનો, ખેતરો બરબાદ કરે, એમાં કઈ વિકાસના કાર્ય ના કહેવાય. ખેડૂતને બરબાદ કરવાનું, ખેડૂતને નાબૂદ, ખેતી નાબૂદ કરવાની આ વાત છે. તો હવે એમ કે છે કે જમીનો તો આપણી માં છે. પ્રધાનમંત્રી તો એમ કે છે જમીનને બરબાદ નહીં થવા દઉં, ખેડૂતોને બરબાદ નહીં થવા દઉં, એવું કહેતા હતા હમણાં થોડા સમય પહેલા. આ શું થઈ રહ્યું? ખેડૂતોને બરબાદ કરવાની તો મૂળ પનોતા પુત્ર છે ગુજરાતના. હા, પનોતા પુત્ર એટલા જ. હા, ખેડૂતોને જ બરબાદ કરે. હા, ખેડૂતોની જ જમીન બરબાદ કરે. ક્યાંય પણ જોયું તમે? કોઈ પણ કંપનીની વચ્ચે આ લાઈન આવી? કોઈ પણ કંપનીની વચ્ચે આ લાઈન આવી? ખેડૂતના ખેતરમાં જ વચ્ચે આવી છે. કોઈ પણ કંપનીની વચ્ચે આવી નહીં આવી હોય. તો હવે 2027 નું ઇલેક્શન છે, પાછળ મસ્ત મોટો ખાડા ખોદાયા છે. આમાં તો અમે ખેડૂત સૌ એકત્રિત થઈ, અને હું એવું નથી કહેતો ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, આપ નહીં, પરંતુ ખેડૂતોની સરકાર બનાવીશું. તો પણ ઘણી બધી સંસ્થાઓ ખેડૂતો માટે કામ કરે. કિસાન સંઘ છે, આ છે, ઘણી બધી છે, કરતી છે. પણ આ મોરબીમાં જે ખેડૂતો બેઠા છે, બહુ મોટા પ્રમાણમાં રેલી કાઢી હતી, ટ્રેક્ટર રેલી યોજી હતી તમારા નજીક જ ગામથી. હા, ગયા હતા ગાંધીનગર? ના, ત્યારે શું હતું, છોકરાને સ્કૂલ ખુલ્લી હતી. છોકરાને સ્કૂલ ખુલ્લી ગઈ એટલે પહેલા જ છોકરાને ભણાવવા તો પડે ને. એટલે એના ખેતી નહીં કરે તો છોકરા? હા, ખેતી નહીં કરે? ના, આવું થાય તો ભાઈ ખેતી ના કરે ને. ત્યાં સુધી છોકરા થશે ત્યાં સુધી લગભગ આ સરકાર ખેતરે નહીં રહેવાતી કે ખેડૂતોય નહીં રહેવાતી. એવું કેમ લાગે? આવું થઈ રહ્યું છે એટલે એ જ લાગે ને. પછી ખેડૂતો શું કરે? તો હવે શું રસ્તો શું અપનાવશે ખેડૂત? અહીંયા જો આંદોલન ચાલુ છે અમારું, આજ સતત 5 દિવસથી અહીંયા આંદોલન અમે કરી રહ્યા છીએ, અને જરૂર પડશે તો અમે ગાંધીનગર ટ્રેક્ટર રેલી પણ કરશું. અને પણ આ ટ્રેક્ટર રેલી તો એક યોજાઈ હતી, નિષ્ફળ ગઈ. ફરી કરશું અમે. આમાં કોઈ પણ રાજકારણને અમે ભેળવશું નહીં. માત્ર ને માત્ર ખેડૂત જ. હજી કોઈ નેતા આયા, રાજકીય નેતા આયા કોઈ? ના, હજુ કોઈ આયા નથી. તો કીધું કે એ લોકોને ખબર નથી? કીધું નથી? હોય જ ને, સોશિયલ મીડિયામાં નરું આજ ચાલે છે તો ખબર ના હોય. પણ ખેડૂતની વારે કોઈને આવું જ નથી. તો પણ આવે છે, પછી તમને લાગતું નહીં કે રાજકીય રોટલા શેકાઈ જતા હોય એવું નથી લાગતું તમને? હા, પણ અહીંયા તો કોઈ આવ્યું જ નથી. પછી શું કહીએ અમે? વિપક્ષના કોઈ ધારાસભ્ય, અહીંયા સરપંચ બચપંચ કોઈ એવું કોઈ છે નહીં? સરપંચ તો છે ને, સરપંચ છે, ડેલિકેટ છે, બરોબર, પણ એનું ઉપજે નહીં ને. મોટા જે નેતાઓ છે જેને આવવાની જરૂર છે એ જ નથી આવતું. તો હવે 2027 નું ઇલેક્શન આવે જ નજીક. યુવા છો આપ, શું કહેશો? હા, તે યુવા દેશ છે આપણો, પ્રધાનમંત્રી એમ કહે છે. હા, તે અમે યુવાઓ, સમગ્ર ખેડૂતો યુવાનો થઈ અને ખેડૂતોની અને
ખેડૂતોની અને ગરીબોની સરકાર બનાવશે, ઉદ્યોગપતિની નહીં. અચ્છા, તો પછી ઉદ્યોગો જ નહીં રહે તો પછી આ રોજગાર કઈ રીતે મળશે? ક્યાં કહીએ છીએ કે ઉદ્યોગો ના રહે? ઉદ્યોગો પણ રહે અને ખેડૂતો ઉદ્યોગ તો જરૂરી છે ને, ઉદ્યોગો બી જરૂરી છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જીવો અને જીવવા દો, ખેડૂતોને જીવવા દો. ખેડૂત નહીં, બધા જીવે. બધા બધા બરોબર, નાના વર્ગ હોય તો હવે શું રસ્તો? આ જો સરકાર જોડે વાટાઘાટો થશે તો શું શું માંગણી છે તમારી? જો અમે 5 દિવસ સતત 5 દિવસથી તો બેસીએ જ છીએ અને જ્યાં લગન આનું કોઈ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બેસશું, ત્યાં સુધી બેસશું. અને જરૂર પડશે તો ગાંધીનગર ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગરમાં પણ રેલીમાં જવા દેશે ગાંધીનગર સુધી? સુધી જવા દેશે. ત્યાં અમે ગાંધીનગર સમજી અને ત્યાં જ બેસી જઈશું. અહીંયા જેમ આંદોલન ચાલુ છે, પોલીસ બી બેઠી છે બહાર. તે ભલે પોલીસ હોય, કેટલી ગાડીઓ છે? શું કરશે? લાઠીચાર્જ કરશે. બરોબર. આ અમારા વડવાના વડવા આ જમીન ઉપર પેટે પાટા બાંધી અને અમને કહેતા ગયા, જે પાછળ પેઢી આવે ને કહેતા ગયા કે મળતું ને રોટલો ખાજો પણ જમીન ના વિકતા બેટા. અને અત્યારે અમારી જમીન બરબાદ થઈ રહી છે તો અમે કઈ રીતે ઊભા થઈને જતા રહીએ? તો શું કહેશો? સરકાર શું સંદેશો આપો છો છેલ્લે? સરકારશ્રીને એક જ રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે આ કામ બંધ કરાવો અને ખેડૂતોને જીવવા દો. ખેડૂતને અત્યારે વાવણીનો સમય આવી ગયો છે, ખેડૂતને પોતાના ખેતરનું કામ કરવા દો. આપણે અહીંયા ખેડૂત જોડાયા છે, ઉંમરલાયક દાદા છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે દાદા? મારું નામ અજમલભાઈ છે. દાદા, આ ખેડૂતોની જે જગ્યાનો વિવાદ ચાલી રહ્યો છે, નીચેથી પાઇપલાઇન નીકાળવાની વાત ચાલી રહી છે, શું કહેશો? એ અત્યારે હાલ અમારે આ ખેડૂતો આ પાઇપલાઇન નીકળે બરબાદ થઈ જાય હવે, બરોબર. એટલે અમારે આ પાઇપલાઇન થવા દેવાની જ નથી. અમારે કોઈ વળતર જોતું નથી. અને આ સરકાર બિલ્ડરોની સરકાર છે, ખેડૂતની સરકાર છે નહીં, બરોબર. એટલે અમારે કોઈ શરતે વળતર લેવું નથી અને આ પાઇપલાઇન થવા દેવી નથી. વળતર આપવાની ક્યાંક વાત કરી હતી કોઈએ? એ લોકો કહે કે અમે તમને આમ આપશું ને તેમ આપશું. કોણ કશું કહે? આ જે આ ઉદ્યોગપતિના પૈસા લાયા હોઈએ, બરોબર, આ સિંચાઈ ખાતાવાળા આ પાઇપલાઇન કરે છે એવી વાત જાણે, બરોબર. તો એમને પાણી કાઢવું હોય ને તો હામી કેનાલ છે, એનું તળિયું તોડીને ડાયરેક્ટ કેનાલમાં પાણી જાય એવું, બરોબર. તો આ ખેડૂતોને ક્યાં કનડવાની વાત આવે છે, બરોબર. આ તો જમીન બગડી જાય તો કોઈ વેકત હોય લે નહીં, બરોબર. અને અડધી પટ્ટી આમ રહે, અડધી પટ્ટી આમ જાય તો કોઈ ખેતી કરવા ના દઈ શકે. અને આમાં કશું 10 વર્ષ લગન તો પાકે નહીં. ભેંસ કે બળદ કે ટ્રેક્ટર કોઈ બી નાખે એટલે સીધું મેં અંદર ઉતરી જાય. 10 વર્ષ લગન ના આ જમીન દામાં. તો આ તો સરકાર ખેડૂતોની સરકાર છે. મોદી તો એમ કહે છે કે એ ધરતી આપણી માં છે, માની રક્ષા કરવી જોઈએ. ના, ખેડૂતોની સરકાર બિલ્ડરોની સરકાર છે સર. આ રહી ને સરકાર બિલ્ડરોની છે, કંઈ ખેડૂતોની સરકાર નથી. જે કોંગ્રેસના શાસનમાં ચાલતું જે અમને અનુભવ છે, તાણા આથી 100% સારું હતું. ભલે આટલું પાકતું નહોતું પણ એથી આવું કનરગત નથી. અત્યારે તો અમને બળજબરી કરીને આ જમીનો લઈ લેવી હોય એવી જ વાતો આવે. તો વિકાસ નહીં થતો? ના, વિકાસ કશું અત્યાર સુધી હેડો. આ 5 વર્ષ થયા મારા ગામમાં, ધરણ ગામમાં બતાડું રોડ, ગામમાં જવાનો રસ્તો તમે જોઈ દો તો 5 વર્ષ થયા. એક ખાલી ગટર લાઈન નાખી 5 વર્ષથી એ રસ્તો તોડીને મળ્યો છે. 5 વર્ષમાં તો થવો જોઈએ ને. અત્યારે હાલમાં સબૂત છે એ. એટલે ભ્રષ્ટાચાર થયો? હા, નરો ભ્રષ્ટાચાર કેવાય. કોણે કર્યો? હા, બધો આગેવાનો એ જે સરપંચથી માંડીને ઠેઠ લગન. તો આ બજેટનું બધું ફળવાય છે ખેડૂતોને, બધી યોજનાઓને લઈને બધું, તો એ પૈસા ક્યાં જાય? એ બજેટ ફાળવા ને એ પંચાયત વાળા કે જે હોય એ બધા છે ને પૈસા અવળા ખોબલે મારે. 100 ફૂટ લાઈન થઈ તો 10 ફૂટ લાઈન નાખીને બતાવીને પૈસા લઈ જાય. હા, આ મારા નજરનો દાખલો હ. હું આગેવાન પણ કરી ચૂક્યો છું. હા, પણ કાયદેસરની કરવાની હોય. પણ કઈ થયું નહીં પછી? ના, તો તમારે અવાજ ઉઠાવવો જોઈએ ને. હવે એ તો એમની પગલાં લેવામાં આવવાના જ છે. આ ટૂંક સમયમાં એમને પગલાં લેવામાં આવવાના જ છે. શું કરશો? એના એટલે માહિતી માગશું પંચાયત જોડે કે ભાઈ આ તમે ક્યાં પૈસા ફાળવ્યા, શું કર્યું, આટલા 4 વર્ષમાં કેટલી ગ્રંટ આવી, બરોબર, અને તમે ક્યાં નાસી, કઈ ગ્રંટ ક્યાં વાપરી, બધી માહિતી માગવાની છે. કેટલું ભણ્યા દાદા? હું 7 જ ભણેલો છું પણ મારા આગળ 10મા વાળાનું કશું નથી આવ્યું. હા,
એ જમાનાના હાથ ચોપડી એટલે બહુ કહેવાય. ફાઇનલ પાસમાં અમને ત્યાં નોકરી કોંગ્રેસ સરકાર આપતી હતી અને અત્યારે તમે કોલેજ 4 વર્ષની કરો ને તો સરકાર નોકરી નથી આપતી. તો આ છોકરાનું શું થાય? આ જમીન બગાડીને મેળે તો આ છોકરાનું શું થાય? બાળ બચ્ચાનું તો છોકરાઓ ખેતી નહીં કરે પછી? એમ નહીં, આ જમીન હોય તો કરે ને, પણ જમીન સરકાર બગાડીને મેળે ઉપર રહી. તો છોકરાઓને ખેતી કરવી જોઈએ ને. હા, છોકરા ખેતી કરશે પણ જમીન હોય તો કરે ને. આ સરકાર આ જમીન બગાડાઈને મેળે ઉપર રહીને. સરકારનો હાથ હોય અને જમીન બગાડે નાખો પછી ખેતી કેવી રીતે કરવાની? થાય ખેતી? ના થાય. જે આંદોલન કરી રહ્યા છે અત્યારે હાલમાં અહીંયા ધબધબતા તાપની અંદર બેઠા છે ત્યારે સરકારને રિક્વેસ્ટ કરી રહ્યા છે પ્રેમથી, જો સરકાર જો આનું નિરાકરણ નહીં લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર આવીશું અને આંદોલન કરીશું તેવું તેમનું કહેવું છે. ત્યારે હવે સરકાર શું કરે છે અને ખેડૂતોની જે સમસ્યા છે તેનું નિરાકરણ કઈ રીતે લાવે છે વાટાઘાટો કરીને તે જોવાનું રહ્યું.